बस हूँ भट्ट साहेब तरफ हूँ भट्ट साहेब ने बोलवा लगी छू कि भट्ट साहेब तमे आवा शब्द नहीं बोलता आज मने बोल्या छे काल सवारे कोई बेनी दीकरीने आवुं नहीं बोलता। भट्ट साहेब एम के मारा बापनी एक ज बૈરી बरोबर छे बीजी बૈરી नथी जोती पण बीजी बૈરી थवा नहोती मागती हूँ मारो माल छोड़ावा गई थी नकर कोई भी आवा अधिकार मने बोल्याय नथी अने बोलशे नहीं अने आज नहीं पण मारे कोई भी भाई बहनों मारी बहनों दीकरीओ कोई दी ने आवा अधिकारी बोलवानो अधिकार नहीं देता कारण के गरीब जशे क्या गरीब नु कोण रहेशे तो जो तमे पैसा वाळानी माने बोलवा जाओ जी मोटा अधिकारी नु माने बोलवा जाओ जी तरत तमने जेल में पूरशे तरत तमारा पगला लेवाशे पण मारो छोकरो गरीब दीकरी नो એટલે મારો છોકરો બોલી આવ્યો નથી। બસ હું એટલું જ માંગુ છું કે અમને થોડી થોડી જગ્યા આપો અમને ધંધો કરવા દો। અમે ગાયત્રી માંથી બરોડા નાકેથી કોડિયાનગર થી મિની બજાર મોટા વરાછા બધા આવ્યા છીએ બધા ગરીબોને તમે થોડી થોડી જગ્યા આપો પાછળ દોડીને લારી ના લઈ જાઓ તમે એક એક લારી 10-10 હજાર ની થાય છે એ રૂપિયા અમે ક્યાંથી કાઢીએ બધા। કરણ કુમાર ભાવસાર કાર્યપાલક ઇજનેર વરાછા પૂર્વ ઝોન એ આજ રોજ વરાછા મેઇન રોડ પરના બરોડા પ્રેસ્ટેજ ખાતે જે ધંધો કરનારા લોકોનું એક સમૂહ એક આવેદન પત્ર આપવા આવ્યું છે કે અમે લગભગ 30 વર્ષથી ત્યાં અમારી રોજીરોટી મેળવી રહ્યા છીએ। સુરત મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાને જીરો દબાણ હેઠળ જાહેર કરવામાં આવેલું છે જેના કારણે ત્યાંથી લારીઓના અને એના દબાણના કારણે દૈનિક લાખો લોકોની જે અવરજવર થઈ રહેલી છે અને રસ્તા પરના ટ્રાફિક જામ અને બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહેલા હોય આ એક દબાણની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ થયેલી છે। એમાં વરાછામાં મુખ્ય રસ્તાઓ વરાછા મેઇન રોડ હીરાબાગ 150 ફૂટનો રોડ વસંત ભેખાની વાડી આ બધા રોડ પર જે ઝીરો દબાણના રૂટ છે ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય અને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની કાર્યવાહી ચાલુ છે। વધુમાં આ લોકોએ રજૂઆત કરેલી છે આજે કે અમને થોડી જગ્યા રોડ પર આપી શકાય તો અમારા લોકોનો ધંધો અને રોજગાર ચાલુ રહે એ બાબતે ઉચ્ચ અધિકારી શ્રીઓ સાથે ને એ લોકો સમક્ષ હું રજૂઆત કરીશ એમનું જે આવેદન આવ્યું છે। બીજું જે સોશિયલ મીડિયામાં ભટ્ટ સાહેબ રીતેશ બ્રહ્મભટ્ટ સાહેબ કંઈ અભદ્ર હિનાબેન સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે એ બાબતે જાણ થતા આજે અમે રીતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો લેખિતમાં માગી દીધો છે દિન 3 માં જે એ ખુલાસો પ્રાપ્ત થયેથી આગળની નિયમોનુસારની કાર્યવાહી એમના સમક્ષ કરવામાં આવશે। ધન્યવાદ। બસ હું ભટ્ટ સાહેબ તરફથી